પાવડર લેવાનો છે આવી રીતે, અને જ્યાં આપણે જે કલર્સ લગાવો છે ને એ રીતે આપણે ત્યાં ડેપ ડેપ કરશું. પછી બ્રશને આ રીતે સાફ કરવાનું છે, પાછો પાવડર લેવાનો છે, આ રીતે ડેપ ડેપ કરી દઈશું આપણે. પાછું બ્રશને સાફ કરવાનું છે, ન્યૂ કલરનો પાવડર જોઈએ છીએ, નીચેની સાઈડ આપણે લગાવ્યો, પાછું બ્રશને ડેપ ડેપ કરી દઈશું. પાછો ન્યૂ કલર જોઈએ છીએ, જ્યાં આપણે બચ્યો છે ત્યાં લગાવી દઈશું. ઓકે, હવે આને આખા બ્રશને સાફ તમારે આ રીતે કરવાનું છે ડેપ ડેપ કરીને. ઓકે, હવે લેવાનું છે ડસ્ટિંગ બ્રશ. આમાંથી જે કોઈ બી એક્સ્ટ્રા પાવડર છે ને એની તમારે આ રીતે ડસ્ટ ખેરી દેવાની છે, બરાબર. હવે આની ઉપર આપણે લેવાનો છે રેગ્યુલર ટોપ કોટ આપણો, અને આને હવે ડાયરેક્ટલી આપણે લગાવી દેવાનો છે. જો જ્યારે ટોપ કોટ લગાવશો ને ત્યારે આનું રિઝલ્ટ જોઈ લો, એકદમ જોરદાર થઈ ગયું. તો આ તો આપણું પિગમેન્ટ આર્ટ એકદમ ઇઝી આર્ટ છે. સાદો મેટ ટોપ કોટ મેં બેકગ્રાઉન્ડમાં લગાવ્યો હતો, એની ઉપર પેન્ટિંગ જેલથી ડિઝાઇન્સ કરીને એને 30 સેકન્ડ ક્યોર કરીને પાવડર લગાવી રેગ્યુલર ટોપ કોટ, બરાબર. અને આને હવે આપણે યુએલએમમાં 60 સેકન્ડ માટે ક્યોરિંગમાં મૂકી દેવાનું છે. બની ગયું ને એકદમ જોરદાર આર્ટ. અને આર્ટ જ્યારે બી નાઇટ વિઝનમાં જશે ને ત્યારે આ મતલબ કે ગ્લો કરશે. નાઇટ ઇન ગ્લો આર્ટ બી કહેવાય આને. જો આની અંદર મૂકીશું, મારા હાથ ઉપર પાવડર છે ને, જો યુએલએમની સામે ગયો તો કેવો ચમક આપે છે. જ્યારે બી સાદી રીતે નથી આપતો, યુએલએમની સામે જશે તો ચમક આપશે. ઓકે, તો આ તો આપણું પિગમેન્ટ આર્ટ. ઓકે, બાય, થેન્ક યુ.